અહીંયા જો તો આ રોપ મળ્યા છે ખેંચવા ટમેટીનો રોપ. કેમ તો આપણે જો રોપ પૂરો થઈ ગયો ને એટલે અહીંયા આપણે મરસીનો રોપ વાવેલો છે, નાનો નાનો છે. જો અંધારું થઈ ગયું છે ને મોડું થઈ ગયું એટલે ફટાફટ આ ખડ આજ વાઢી લઈએ. હલો ફેમિલી, નમસ્કાર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જ હશો તો ફરીવાર નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ફરીવાર વાડીએ આવી ગયા છે. શું કામ આવ્યા ખબર? રોપ દેખાડતા. જો આ રોપ આપણે વાવવા માટે આવ્યા છીએ. આપણી વાડીએ ઓલા બે કેરા તૈયાર કર્યા ને, તમે આગળનો વિડીયો જોયો હોય તો ખ્યાલ હશે. એ બે કેરા તૈયાર કરેલા છે ને, કેરાની અંદર આપણે આજે રીંગણી ને મરચી ટમેટી ની બધા રોપ વાવવાનો છે. કેમ કે ઘરનું શાકભાજી થઈ જાય તો ખાવામાં કાયમ આવે ને, ઈ હાટું. એટલે આપણે આવી ગયા છીએ સોળાઈ લાવ્યા. સોળાઈ લાવ્યા છીએ. સોળા, રીંગણી 3 જાતની છે ને, 3 જાતની રીંગણી ને મરચી ને ટમેટા બધા રોપ આપણે લઈને આવ્યા છે. એટલે આપણે વાવવાનું છે. તો ફટાફટ હાલો આપણે વાવવા મળીએ. તમે કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો ને વિડીયોને લાઈક કરી નાખો ફટાફટ. હાલો અહીંયા જો તો આ રોપ મળ્યા છે ખેંચવા ટમેટીનો રોપ. કેમ ટમેટીનો રોપ મળ્યા છે ખેંચવા, આપણે જવાનું છે વાડીએ વાવવામાં. જો અહીંયા બધી રોપ છે. પોપીઓ મોટા મોટા થઈ ગયા છે. ટમેટીનો રોપ થઈ ગયો છે અને રીંગણીનો તો આપણે લાવ્યા છે બહારથી, રીંગણી ને મરચીનો. હાલો તો આપણે જઈ વાડીએ વાવવા માટે. જો આ કેરા ની અંદર આપડે બધું આજે વાવવાનું છે. હમણાં મળીએ ફટાફટ વાવવાનું એટલે ગાય ગા વવાઈ જાય. જો કે આપણે મજા નથી. આ બે કેરા છે, હા, અને આ બાજુમાં ધોર્યો છે હળંગ, એમાં કઈક વાવી દેવું છે. અને આ બધી જગ્યા અહીંયા પર એમાં કઈક વાવી દેવું છે. કેમ જ્યાં જગ્યા મળે ને ત્યાં બધી જગ્યાએ વાવી દેવાનું છે. કેમ કે આ બે ક્યારા પડતર એમને પડ્યા રહીશ, તો રેવા દેવું એના કરતા વાવી દેવા સારું. તો પછી અહીંયા તો ગમે ત્યારે પાણી પીવડાવવું હોય ને તો પીવી હોય, લીંબુડીમાં ને કલમોમાં. આ પાણી છે ને, આપણે પાણી અહીંથી આમ આગળ જઈએ ને, ભૂંગળું છે તમને દેખાડી પછી. તો હાલો આપણે ફટાફટ વાવો મળીએ. આપણે જો કે હાથ દુખે છે છતાંય કઈક એટલી મહેનત કરીએ, નગર અમારે મેડમ તો છે જ કરી નાખશે બધું. જતાંય મેડમે વાવવાનું શરૂ કરી દીધું. એક કેરામાં 3 રોપા વાવવાના છે. કેમ નહીં હજી આ ઘુરે? અરે ટમેટી ફેલા હે બહુ. જો એટલા વેળે વાવવાનું. ભગવાનનું નામ લઈને વાવી દે એટલે ફટાફટ થઈ જાય. જય ગુરુ મહારાજ. પેલા સોંપી દે, મુહૂર્ત કરી દે. હાલ બધાને દેખાડ દે એમ મુહૂર્ત કર્યું. અહીંયા મુહૂર્ત કરે છે. એક જ નહીં એક જ વાવી, જાજો નથી, પછી ઘટશે, ન વહી જાય. વક્રતુંડ મહાકાર્ય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નમ કુર્મે દેવ સર્વ કાર્યે સુસર્વદા. ચાલો તો આપડા રોપા અહીંયા વાવવાનું ચાલુ થઈ ગયું છે. ફાઇનલ વેલા ટમેટા આવી જાય. ભગવાનને પ્રાર્થના કરીએ હારા ટમેટા આવે અને ખાવા ભેગા થઈ જાય. મોટા ટમેટા આવે. જો તો એટલે સુધી આપણે આ કેરામાં મરચી વાવી દીધી છે. આમાં આ બધી મરચી વાવી દીધી આ કેરામાં. અને હજી આ બાજુ ખાડા કરવાનું ચાલુ છે. આ કેરો આખો બાકી છે ને, એમાં મરચી વાવા છે. અને આમાં બધી આપણે રીંગણી વાવી દીધી. આ બધી રીંગણી છેક અહીંયા સુધી ત્યાંથી વાવી આખો કેરો. અને ઓલી પણ છેલ્લે ત્યાં ટમેટી વાવી બધી. કેમ કે ટમેટા ગમે ત્યાં થઈ જાય એટલે ત્યાં આપણે ટમેટી વાવી. અને આ બાજુ રીંગણી ને અહીંયા મરચી. તો આપણે જો રોપ પૂરો થઈ ગયો ને એટલે અહીંયા આપણે મરચીનો રોપ વાવેલો છે, નાનો નાનો છે. એ રોપે આપણે ખેંચી આવીએ ફટાફટ. કેમ કે એ રોપે વાવી દે એટલે કેરો આખો પૂરો થઈ જાય. કા મેડમ? નાનો છે પણ તોય આપણે ખેંચી આવી ફટાફટ. જો આપણે કૂવો આખો ભરાઈ ગયો ભાઈ. ખાલી કેટલા ફૂટ? 3 ને 3 6 ને 7 ફૂટ ખાલી છે. બાકી આખો કૂવો ભરાઈ ગયો પાણીનો છે. અને એ બાજુમાં ટાંકો બનાવેલો હોય. એમાં પણ કાલ હાથી હાકી નાખ્યો. અમે વાવવાનું છે, મકાઈ વાવી દેવી છે, પણ હજી થોડીક વાર લાગશે. અને આમાં તો ઓલરેડી મગ વવાઈ ગયેલા. સોળી ને એ બધું શાકભાજી અહીંયા નવું શાકભાજી વાવી. આ કેરામાં જો અહીંયા કાલું છે. આમાં હાલો તો આપણે રોપ ખેંચવા પોગી ગયા છે. મેડમ મીડા ખેંચવા એમ નો ખેંચાય તો વાંધો નહીં, ગારા હોતું લઈ લેજે અંદર. જો અહીંયા આ બધો રોપ આપણે વાવેલો છે ને, પણ હાવ નાનો છે. કેમ કે આ વધ્યો જ નહીં, સાંઈ હતો ને એટલે. તોય આપણે ખેંચી લઈએ પછી લઈ જઈએ. આ બધું આ રોપ આપણે બધો ખેંચી લીધો. કે મેડમ? હાલો આપણે ફટાફટ ઉપાડીએ. તગારામાં ભરી લીધો.
તો ભાઈ હા અંધારું થઈ ગયું છે ને મેડમ એટલું ખડ વાઢી લીધું છે સમજો હા અંધારું થઈ ગયું. હાલો તો આપણે ફટાફટ ભરીને પછી ઘેરે નીકળીએ. તો ભાઈ હવે આપણે ઘેરે નીકળીએ છીએ અને આ વિડીયોને અહીંયા જ એન્ડ કરી દઈશું ને આશા રાખું છું કે આ વિડીયો આપ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો, કમેન્ટ કરી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો ને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવનારા તમામ વિડીયો આપણને ડાયરેક્ટ મળી જાય. એટલે બેલ આઇકન દબાવી દેજો, સબસ્ક્રાઇબ કરી લેજો. તો આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ. બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરી પાછા મળશું નવા વિડીયોમાં.